Jai Hind, very good morning all of you. Today's our topic is iron ester reaction as we saw the slide. Let's start today's topic without wasting time. First we discuss some basic point for any reaction. There is a 3 points for any reaction. First we discuss the 3 points and after that we discuss iron ester synthesis. First point is principle for any reaction. So first of all we discuss principle. ગુજરાતીમાં કહીએ તો સિદ્ધાંત શું છે આપણી રિએક્શનનો એ આપણે સૌથી પહેલાં જોશું. ખરેખર જોઈએ તો સૌથી પહેલાં ખાલી આપણે આખી રિએક્શન સમજીએ એનો સાર એનો એઇમ શું છે એને આપણે પ્રિન્સિપલ કહેશું. એના પછી આપણે મિકેનિઝમ જોશું. તો મિકેનિઝમ જે છે કોઈ પણ રિએક્શનની મિકેનિઝમ ઇઝ ધ હાર્ટ ઓફ રિએક્શન, એટલે કે જે સમજવાનો પાર્ટ હોય એ મિકેનિઝમ જ હોય. જો તમે મિકેનિઝમ ધ્યાનથી સમજી લ્યો, કોઈ પણ વસ્તુ ગોખવાની નથી. હું ઘણીવાર વારંવાર કહું છું, ઓર્ગેનિકમાં કોઈ વસ્તુ ગોખવાની હોતી જ નથી. તો મિકેનિઝમ આપણે સમજી લઈએ તો આપણને એની એપ્લિકેશન પણ ઓટોમેટિક આવડી જાય. એપ્લિકેશન એટલે આપણો થર્ડ પોઈન્ટ. તો 3 પોઈન્ટ આપણે ડિસ્કસ કરવાના હોય: પ્રિન્સિપલ, મિકેનિઝમ એન્ડ એપ્લિકેશન. તો 3 પોઈન્ટ આપણે ડિસ્કસ કરશું. પેલો પ્રિન્સિપલ હશે, એના પછી આપણે મિકેનિઝમ જોશું અને લાસ્ટમાં આપણે એમની એપ્લિકેશન જોશું. એપ્લિકેશન એટલે રિએક્શનને કઈ રીતે એપ્લાય કરી શકાય, આપણે એને એક્ઝામ્પલમાં કઈ રીતે મૂકી શકાય, એને એપ્લિકેશન કહેવાય. અને આખી રિએક્શનનો એઇમ શું છે એને આપણે પ્રિન્સિપલ કહેશું. અહીંયા આગળ iron ester is a name reaction. It means this reaction established by a particular iron and ester scientist. So let's get start with today's principle. તો આપણે આજે iron ester રિએક્શનની વાત કરવાની છે. આ રિએક્શનનો પ્રિન્સિપલ એવો છે કે આ રિએક્શન સ્ટેપ અપ રિએક્શન છે. તો સ્ટેપ અપ રિએક્શન શું કામે એ આપણે ખાલી શોર્ટમાં સમજીએ, બાકી મિકેનિઝમ આપણે ડિટેલમાં સમજવાની છે ઝડપથી. તો સૌથી પહેલાં અહીંયા આગળ તમે જોઈ શકો, અહીંયા આગળ કોઈ સ્ટાર્ટિંગમાં એસિડ છે. અહીંયા આગળ હું લખી નાખું એસિડ સમજવા માટે, તમારે પણ મારી હારોહાર લખવાનું છે. તો અહીંયા આગળ એસિડ છે. એસિડની SOCl2 આરે રિએક્શન કરી, ત્યારબાદ CH2N2 આરે કરી, ત્યારબાદ Ag+ આરે કરી. આ બધી રિએક્શન જે કરી આ બધી આપણે મિકેનિઝમમાં ડિટેલમાં રિએક્શન જોવાની છે. એટલે અત્યારે ખાલી હું બ્રીફમાં તમને કહી દઉં છું કે આવી રીતે રિએક્શન થઈ અને લાસ્ટમાં આપણને જે પ્રોડક્ટ મળી એ એસિડ જ છે. ધ્યાનથી જુઓ તો સ્ટાર્ટિંગમાં એક કાર્બન હતો અને લાસ્ટમાં આપણને પ્રોડક્ટમાં 2 કાર્બન થઈ ગયા, C અને અહીંયા આગળ C. તો એક કાર્બનમાંથી 2 કાર્બન થઈ ગયા. આને કહેવાય સ્ટેપ અપ રિએક્શન. તો આ સ્ટેપ અપ ટાઈપની રિએક્શન છે. આ એક સેન્ટેન્સ આપણને સમજાઈ ગયું. પછી ધીમે ધીમે આપણને મિકેનિઝમ સમજશું એટલે પ્રિન્સિપલ ઓટોમેટિકલી આવડી જશે. પણ અત્યારે ખાલી આપણે જેટલું જરૂરી છે એટલું સમજીએ છીએ. ઇટ ઇઝ કન્વર્ટિંગ અ એસિડ ઇન્ટુ અ હાયર હોમોલોગ્સ, એટલે કે જે કંઈ હોય એના હાયર હોમોલોગ્સમાં કન્વર્ટ કરે. અહીંયા આગળ એસિડ છે તો એસિડના હાયર હોમોલોગ્સ અથવા તો એના ડેરિવેટિવ્સ. તો ડેરિવેટિવ્સ એટલે અહીંયા આગળથી હું આ OHની જગ્યાએ વેરિયસ ફોર્મમાં એટેચ કરી શકું. અહીંયા આગળ OHની જગ્યાએ OR એટેચ કરું. OR એટેચ કરું તો થઈ ગયો આપણો એસ્ટર. એની જગ્યાએ NH2 એટેચ કરું. NH2 એટેચ કરું તો આપણો થઈ ગયો એમાઇડ. તો આવી રીતે એસિડમાંથી એસિડ તો બને જ છે, પણ હારોહાર એસ્ટર પણ આપણને સિન્થેસાઇઝ થાય અને એમાઇડ પણ સિન્થેસાઇઝ થાય. તો આ એનો મેઇન પ્રિન્સિપલ છે કે આપણે સ્ટેપ અપ રિએક્શન કરી શકીએ. એસિડમાંથી એસિડ બનાવી શકીએ, એસિડમાંથી એસ્ટર બનાવી શકીએ, એસિડમાંથી એમાઇડ બનાવી શકીએ. આપણો આજનો પ્રિન્સિપલ આવો કંઈક છે. તો શરૂઆતમાં જે કાર્બનની ચેઇન હોય એના કરતાં પ્રોડક્ટમાં લાંબી ચેઇન મળે. આ આપણો શોર્ટ પ્રિન્સિપલ થઈ ગયો કે જે આપણે સમજવા માટે જરૂરી છે. હવે ઇન ધીસ રિએક્શન it is a converting an acid into a next higher acid.
તો આ આપણો પ્રિન્સિપાલ થઈ ગયો. આમાં કોઈ જેમ સમજીએ સૌથી પહેલાં કોઈ પણ રિએક્શન જે છે એમાં કોઈ એક સ્ટાર્ટિંગ મટીરિયલ હોય. અહીંયા આગળ આપણે તો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે મિકેનિઝમ સમજીએ. કોઈ પણ રિએક્શન હોય તો રિએક્શનમાં સ્ટાર્ટિંગ મટીરિયલ હોય તો અહીંયા આગળ આવું કંઈક સ્ટાર્ટિંગ મટીરિયલ છે આપણું, પ્લસ રિએજન્ટ હોય તો અહીંયા પણ આપણે એક રિએજન્ટ લઈ લેશું SOCl2. તો આવા કોઈ પાર્ટ છે રિએક્શનના. અહીંયા આગળ આપણું સ્ટાર્ટિંગ મટીરિયલ RCOOH એને આપણે જનરલ એસિડના નામથી ઓળખીએ છીએ. અહીંયા આગળ આપણે આને એસિડથી ઓળખીએ છીએ SOCl2 હારે આપણે એમની રિએક્શન કરવાની છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા આગળ કોઈ પણ રિએક્શનની મિકેનિઝમ સમજવી હોય તો એ કઈ રીતે પોસિબલ થાય એ સમજવું હોય તો આપણે એમાં પોઝિટિવ નેગેટિવ સમજી લઈએ. એના કઈ રીતે કોઈ વસ્તુ એટેચ થાય અને કઈ રીતે કોઈ વસ્તુ છૂટી પડે એ સમજી લઈએ તો આપણને મિકેનિઝમ અથવા રિએક્શન સમજવામાં બહુ ઇઝી પડે. તો અહીંયા આગળ SOCl2 છે એમાં આપણને ખબર છે એ Cl હેલોજન છે. તો હેલોજનમાં લાસ્ટ ઓર્બિટલમાં જે છે એ એક ઇલેક્ટ્રોન ઘટતો હોય એટલા માટે એમાં ઓલવેઝ માઇનસ ચાર્જ હોય. તો અહીંયા આગળ Cl માઇનસ બંને Cl હું અલગ અલગ રીતે લખું છું. અહીંયા આગળ SO જે છે એની ઉપર પ્લસ, આ માઇનસ માઇનસ SO ઉપર છે પ્લસ ચાર્જ. હવે અત્યારે આપણે સૌથી પહેલાં હાઇડ્રોજનને છૂટો પાડીએ તો આપણને ખબર છે પિરિયોડિક ટેબલમાં સૌથી ઓછી જો કોઈની ઇલેક્ટ્રોન નેગેટિવિટી હોય તો એ છે હાઇડ્રોજન. કોઈ આગળથી હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ન લઈ શકે પણ જ્યાંથી છૂટો પડે ત્યાં પોતાનો ઇલેક્ટ્રોન આપીને જાય ડ્યુ ટુ ધ ઇલેક્ટ્રોન નેગેટિવિટી. તો અહીંયા આગળથી હાઇડ્રોજન છૂટો પડે તો કયા ફોર્મમાં છૂટો પડશે? પ્લસ ફોર્મમાં. તો પોતાનો ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપીને જાય તો ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ. હવે અહીંયા આગળથી હાઇડ્રોજન પ્લસ ફોર્મમાં છૂટો પડ્યો. અહીંયા આગળથી હાઇડ્રોજન પ્લસ ફોર્મમાં છૂટો પડ્યો. અહીંયા આગળ Cl માઇનસ છે. અહીંયા આપણે પ્રોડક્ટ આવી કંઈક લખી શકીએ ને, H પ્લસ Cl માઇનસ, તો HCl છૂટો પડ્યો. હવે અહીંયાથી માની લો કે ઓક્સિજનને પણ હું છૂટો પાડું છું. ઓક્સિજન માઇનસ ફોર્મમાં છૂટો પડે તો અહીંયા આને ચાર્જ આપે કાર્બનને પ્લસ. હવે ઓક્સિજન પ્લસ ફોર્મમાં છૂટો પડ્યો તો અહીંયા આગળ ઓક્સિજન માઇનસ ફોર્મમાં છૂટો પડ્યો તો અહીંયા આગળ SO2 જે છે એની ઉપર કેવો છે? પ્લસ ચાર્જ. તો અહીંયા આગળથી એનું પણ સેમ આવી રીતે થઈ જાય, પ્લસ માઇનસ એડજસ્ટ થાય એટલે SO2. તો આટલી વસ્તુ ક્લિયર. હવે અહીંયા આગળ બાકી શું કીધું તો કે આપણે અહીંયા લખી નાખીએ RC ડબલ બોન્ડ O, પણ એની ઉપર ચાર્જ કેવો છે? તો અહીંયા આગળ વધ્યું એ RC ડબલ બોન્ડ O. અહીંયા કાર્બનની એક વેલેન્સી ઓપન છે અને કાર્બન ઉપર છે પ્લસ ચાર્જ. હવે અહીંયા આગળથી એક જ માઇનસ છે Cl માઇનસ. આને અહીંયા આગળ એટેચ કરીએ આપણે તો અહીંયા આગળ આપણે એને એટેચ કરીએ એટલે અહીંયા આગળ થઈ ગયો Cl એટેચ. તો હવે આપણું થઈ ગયું RCOCl એસિટાઇલ ક્લોરાઇડ. તો આવું કંઈક આપણી ઇન્ટરમીડિયેટ બની. હવે જે આપણા પહેલા સ્ટેપમાં જે પ્રોડક્ટ મળી અથવા તો ઇન્ટરમીડિયેટ એ સેકન્ડ સ્ટેપ માટે આપણું સ્ટાર્ટિંગ મટીરિયલ. અહીંથી આપણે સ્ટેપ હજી આગળ વધારવાનું એટલે સેકન્ડ સ્ટેપ માટે આ શું થઈ જાય? સ્ટાર્ટિંગ મટીરિયલ. તો ઝડપથી આપણે આ સ્ટેપ જે છે તમારે રાખવાનું છે. હું ઝડપથી આ સ્ટેપ કાઢી નાખું, આપણે ત્યાંથી આગળ વધીએ કેમ કે એક જ સ્લાઇડમાં આખી મિકેનિઝમ સમજાવી શકીએ નથી એટલા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જાય. હવે પછીનું સ્ટેપ આપણું જે પ્રોડક્ટ મળી હતી એ આપણી થઈ જાય હવે સ્ટાર્ટિંગ મટીરિયલ. તો અહીંયા આગળ હું લખી નાખું RC ડબલ બોન્ડ OCl. હવે અહીંયા આગળ આપણું આની રિએક્શન જે છે આપણે કરાવીએ N ટ્રિપલ બોન્ડ N CH2 સાથે. તો અહીંયા આગળ આ સ્ટેબલ કમ્પાઉન્ડ છે. કદાચ તમને એમ થાય કે કાર્બનની એક વેલેન્સી ઘટે છે, તો એવું નથી. અહીંયા આગળ આ સ્ટેબલ કમ્પાઉન્ડ છે. શું કામ સ્ટેબલ? તો એના માટે આપણે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડનો કન્સેપ્ટ સમજો, આપણે ઝડપથી સમજી લઈએ, પાછો યાદ કરી લઈએ. તો કે નાઇટ્રોજન છે જે છે નાઇટ્રોજન 3 બોન્ડ મેક્સિમમ બનાવી શકે. અહીંયા આગળ 3 બોન્ડ નાઇટ્રોજન વચ્ચે 3 બોન્ડ બની ગયા. હવે કોઈ પણ બેમાંથી કોઈ પણ નાઇટ્રોજન છે એને મારે વધારાનો બોન્ડ બનાવવો હોય, હજી એક એક્સ્ટ્રા બોન્ડ બનાવવો હોય તો બની શકશે. શું કામ? બે પાસે આવું કંઈક ઇલેક્ટ્રોન પેર હશે.
તો આ માની લો કોઈ પણ એક બાજુનો નાઇટ્રોજન જે છે એ આવું કંઈક બોન્ડ બનાવે છે, તો અહીંયા આગળથી માની લો કે આ બોન્ડ બનાવે તો પોતાના બે ઇલેક્ટ્રોન આપીને બોન્ડ બનાવશે. કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડનો સિદ્ધાંત જ આપણો એવો હતો કે બે ઇલેક્ટ્રોન કોઈ એક એટમમાંથી આવતા હોય. તો અહીંયા માની લો કે આ નાઇટ્રોજન જે છે એ પોતાના બે ઇલેક્ટ્રોન જે છે એ કાર્બનને આપે અને જે બોન્ડ બને એને કહેવાય કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. તો અહીંયા હું આવી રીતે બોન્ડ ઇન્ડિકેટ નહીં કરી શકું, એને ઇન્ડિકેટ કરવા માટે મારે આવા કંઈક એરોની જરૂર પડે. તો જેણે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કર્યું એની ઉપર આવશે પ્લસ ચાર્જ, જેણે એક્સેપ્ટ કર્યું એની ઉપર આવશે માઇનસ ચાર્જ. તો કાર્બન ઉપર માઇનસ ચાર્જ થયો, નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ થયો. તો આ બે વચ્ચે આવો કંઈક ચાર્જ છે, નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ, કાર્બન ઉપર માઇનસ ચાર્જ. હવે આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. આ વસ્તુ સમજાઈ ગઈ કઈ રીતે છે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડનો કન્સેપ્ટ. એવું લાગે જો કે અહીં અટકાવતો પાછા મને કહેજો, તો આપણે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડનો કન્સેપ્ટ પણ પાછો વ્યવસ્થિત રીતે સમજશું. તો આ પહેલાં સમજી લઈએ કઈ રીતે હવે અહીંથી રિએક્શન આગળ વધારવી. તો અહીં આગળ આવું કંઈક છે. હવે અહીંયા આગળ માઇનસ ચાર્જ છે, અહીંયા આગળ કાર્બન ઉપર છે, અહીંયા આગળ કંઈક ચાર્જ છે ને. હવે માની લો કે આ જે છે આને હું આ કાર્બન ઉપર એટેક કરાવું તો માઇનસ ચાર્જ અહીંયા એટેક થયો. બે રીતે સમજી શકાય, માઇનસ ચાર્જ એટેક થયો અથવા તો અહીંયા એમ કહીએ કે ઓલરેડી કાર્બનના 4 બોન્ડ છે. હવે ત્યાં મારે આને એટેચ કરાવવો હોય તો શું થાય? તો કે હવે આ બે વસ્તુ પોસિબલ થાય. કાં તો કોઈ ગ્રુપ લિબરેટ થાય તો આ કાર્બન એટેચ થઈ શકે, અથવા તો ક્યાંય ડબલ બોન્ડ હોય સિંગલ બોન્ડમાં કન્વર્ટ થાય તો આ એટેચ થઈ શકે. તો અહીંયા આગળ આપણે સમજીએ કે અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે, તો એની એવી પોસિબિલિટી છે કે ડબલ બોન્ડ જે છે એ સિંગલ બોન્ડમાં કન્વર્ટ થઈ જાય અને અહીંયા આપણને એટેચ થાય. તો ખાલી સમજીએ કઈ રીતે થાય. આર સી સીએલ, અહીંયા આગળ આપણું ઓક્સિજન, આ ડબલ બોન્ડ સિંગલ બોન્ડમાં કન્વર્ટ થઈ ગયો એટલે કે આ ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન પાછા વયા ગયા, એટલે કે એની ઉપર આ જે બોન્ડના ઇલેક્ટ્રોન હતા અહીંયા બે ઇલેક્ટ્રોન, એ બે ઇલેક્ટ્રોન ક્યાં વયા ગયા? ઓક્સિજન ઉપર. એટલા માટે ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવશે? માઇનસ. હવે અહીંયા આગળ શું થયું? તો કે અહીંયા આગળ આવું કંઈક એટેચ થયું, CH2N ટ્રિપલ બોન્ડ એન. અહીંયા આગળ તમે ડાયરેક્ટ N2 પણ લખી શકો, બરાબર. તો અહીંયા આગળથી શું થયું કે આવું કંઈક એટેચમેન્ટ થયું, એક આવું કંઈક બોન્ડ ફોર્મેશન થયો, અહીંયા આગળથી આવું કંઈક પોસિબલ થયું. હવે માની લ્યો કે આ ઓક્સિજન જે છે એક ટાઈપનું રેઝોનન્સ જ થાય છે અહીંયા આગળ. તો અહીંયા આગળ એક ટાઈપનું રેઝોનન્સ જ થાય છે. અહીંયા આગળ આ માઇનસ ચાર્જ છે ઓક્સિજન, હવે પાછો આ ચાર્જ માની લ્યો કે અહીંયા આગળ આવે તો એપ્લાઇડ કરે તો શું થાય? તો કે હવે એવું થશે કે આ જે ગ્રુપ છે આમાંથી કોઈ એક ગ્રુપ લિબરેટ થાય તો પાછા ઓક્સિજન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડનું ફોર્મેશન થાય. તો કે અહીંયા આગળથી આર ગ્રુપ થોડુંક મોટું છે, અહીંયા આગળ સીએલ છે, સીએલનો નેચર એવો છે કોઈક ઇલેક્ટ્રોન આપે તો ભાગી જાય. તો અહીંયા આગળ શું થાય? તો કે અહીંયા આગળથી આ જે હતો ચાર્જ, તો અહીંયા આગળથી આ ચાર્જ પાછો આપીએ તો આ ચાર્જ આને આપે, તો અહીંયા આગળથી આ ઇલેક્ટ્રોન લઈને ક્લોરિન જે છે છૂટો પડી જાય. હવે અહીંયા આગળ શું થઈ ગયું? તો કે અહીંયા આગળથી પાછો ડબલ બોન્ડનું ફોર્મેશન થઈ ગયું. તો અહીંયા આગળ પાછું આપણે સ્ટેપ સમજીએ, આર સી ડબલ બોન્ડ ઓ, અહીંયા આગળ આપણું CH, આને હું થોડુંક છૂટું પાડીને લખું અને N2 આવી રીતે મેં ઇન્ડિકેટ કરી દીધું. આવું કંઈક આપણને પાછું ઇન્ટરમીડિયેટ પોસિબલ થયું. હવે તો અહીંયા આટલો કન્સેપ્ટ ક્લિયર બધાને? પ્લસ માઇનસ ચાર્જમાં ક્યાંય પાછું એવું લાગે તો પાછું રિવાઇન્ડ કરીને વિડીયો જોતા જાજો, બરાબર. તો હવે અહીંયાથી માની લો કે આવો કોઈ ચાર્જ છે, અહીંયા સુધી આપણે પહોંચ્યા. હવે મારે અહીંયાથી એક આપણું સેકન્ડ સ્ટેપ, આપણી જે આગળનું સ્ટેપ હતું એ, તો આ RCO CH2 અને N2. હવે અહીંયા આગળથી મારે આની રિએક્શન હજી મારે કરવી છે, અથવા અહીંયાથી મારે આ હાઇડ્રોજનને રિમૂવ કરવો છે. હવે માની લ્યો કે અહીંયા હાઇડ્રોજનને રિમૂવ કરવો હોય તો હાઇડ્રોજન આપણને ખબર છે કે અહીંયાથી રિમૂવ કઈ રીતે થાય? તો કે પ્લસ ફોર્મમાં જ થઈ શકે. કાર્બન છે તો કાર્બન ઇલેક્ટ્રોનેગેટિવિટી હાઇડ્રોજન કરતાં વધારે હોય, તો અહીંયાથી હાઇડ્રોજન કયા ફોર્મમાં છૂટો પડશે? તો કે પ્લસ ફોર્મમાં છૂટો પડશે. તો હાઇડ્રોજન આપણને ખબર છે હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન હોય અને એક પ્રોટોન હોય, તો એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન, આવું કંઈક સ્ટ્રક્ચર છે, એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન. હવે ઇલેક્ટ્રોન તો પોતાનો મૂકીને જાય, તો હવે હાઇડ્રોજન જે છૂટો પડે એમાં શું હશે? તો કે એક પ્રોટોન હશે.
તો અથવા આપણે એમ કહી શકીએ કે આપણે આ સ્ટ્રક્ચરમાંથી આખા સ્ટ્રક્ચરમાંથી પ્રોટોન રિમૂવ કરવો અથવા તો હાઇડ્રોજન પ્લસ રિમૂવ કરવો, બે વસ્તુ સેમ થાય. તો અહીંયા આગળથી આપણે પ્રોટોન રિમૂવ કરવો છે, તો અહીંયા આગળ પ્રોટોન રિમૂવ કરવા માટે થઈને આપણે પ્રોટોન રિમૂવિંગ એજન્ટની જરૂર પડે. તો એના માટે બેસ્ટ એક્ઝામ્પલ પ્રોટોન રિમૂવરનું આપણે જોઈએ તો Ag2 અથવા તો ઘણી જગ્યાએ Ag+ પણ લીધો છે, બેયનો મિનિંગ એ જ થાય, બરાબર. તો આનું કામ શું છે, પ્રોટોન રિમૂવ કરશે. અહીંયા આગળથી આ ચાર્જ અહીંથી આ રિમૂવ કરશે, તો પ્લસ રિમૂવ કર્યો. હવે આપણે સ્ટ્રક્ચર સમજીએ, R C ડબલ બોન્ડ O C H N ટ્રિપલ બોન્ડ N. હવે અહીંયાથી હાઇડ્રોજન છૂટો પડ્યો એટલે અહીંયા આગળ કંઈક ચાર્જ દઈને ગયો છે. આ ચાર્જ દીધો અહીંયા આગળ કાર્બન ઉપર થયો માઇનસ, અહીંયા આગળ છે ઓલરેડી પ્લસ માઇનસ પ્લસ. હવે અહીંયા આગળથી કાર્બન અહીંયા જે બોન્ડ બન્યો ઉપર, આ સ્ટ્રક્ચર પાછું ધ્યાનથી જુઓ, આ બે ઇલેક્ટ્રોન આપતો હતો એટલા માટે આ સેટિસ્ફાઈડ થઈ જતું હતું CH2માં, બરાબર. હવે અહીંયા આગળથી ધ્યાનથી જુઓ, અહીંયા આગળ માઇનસ છે, અહીંયા આગળ પ્લસ છે. હવે અહીંયા આગળથી જેવો પ્રોટોન રિમૂવ કરીએ આની ઉપર કંઈક ચાર્જ આવ્યો એટલે પાછું સ્ટ્રક્ચર કેવું થયું, અનસ્ટેબલ થયું એટલે નાઇટ્રોજન અહીંયાથી રિમૂવ થઈ જાય N2 ફોર્મમાં, કેમ કે N2 ખાલી સ્ટેબલ છે, N2 ફોર્મ સ્ટેબલ છે, તો એટલા માટે અહીંયાથી શું રિમૂવ થઈ જાય, આપણે આ બાજુ સમજીએ માઇનસ N2 થઈ ગયું. તો N2 જેવું રિમૂવ થઈ ગયું. હવે અહીંયા આગળથી પ્રોટોન રિમૂવ કર્યો, અનસ્ટેબલ થયું, સ્ટેબલ થવા માટે પાછું N2 રિમૂવ થઈ ગયું. N2 રિમૂવ થઈ ગયું તો હવે અહીંયા આગળ આપણું સ્ટ્રક્ચર શું વધ્યું, RCO અને નીચે CH વધ્યું. એમાં અહીંયા આગળ માઇનસ ચાર્જ છે, અથવા તો તમે એમ કહો કે બે ઇલેક્ટ્રોન છે, અથવા તો ઇલેક્ટ્રોન પેર છે, કોઈ પણ વર્ડ તમે યુઝ કરી શકો, માઇનસ ચાર્જ ઇલેક્ટ્રોન પેર અથવા તો 2 ઇલેક્ટ્રોન. તો આવું કંઈક થઈ ગયું. હવે પાછું આ આપણું કેવું થઈ ગયું, ઇન્ટરમીડિયેટ. હવે ઇન્ટરમીડિયેટ યાદ રાખજો, RC ડબલ બોન્ડ O અને નીચે Cl. હવે ત્યાંથી આપણે પાછું સ્ટાર્ટ કરીએ, પાછું હું સ્લાઇડ સમજાવું, ત્યાંથી આગળ રિએક્શન આપણે સમજીએ. તો એટલે અહીંયા સુધીમાં કોઈને કંઈ ડાઉટ હોય અથવા તો કોઈ ક્વેશ્ચન થાય તો તમારી રીતે તમારે બુકમાં લખી લેવાનો, મને મેઇલમાં તમે રિએક્શનનું સ્ટેપ મોકલી શકો તમારો ફોટો પાડીને કે અહીંયા આગળ સર પ્રોબ્લેમ થયો છે તો આપણે સોલ્વ કરશું, બરાબર. પણ તમે કંઈક ક્વેશ્ચન કરશો તો મને ખબર પડશે કે તમે અહીંયા આગળ અટકાણા છો. તો હવે અહીંયા આગળથી આપણે પાછી આપણે જ્યાં અટકા હતા ત્યાંથી ચાલુ કરીએ. તો આપણી C, અહીંયા આગળ R, અહીંયા આગળ ડબલ બોન્ડ O અને અહીંયા આગળ CH, અહીંયા આગળ તો માઇનસ ચાર્જ, આવું કંઈક હતું. હવે અહીંયા આગળથી મારે આને કાંઈ આપ્યા વગર મારે રીઅરેન્જમેન્ટ કરવું હોય, બધાની વેલેન્સી કમ્પ્લીટ કરવી હોય તો પોસિબલ થાય? તો થિંક કરો તો કે પોસિબલ થાય કે ન થાય? તો કે આ પોસિબલ થાય. કઈ રીતે થાય તો સમજીએ. આનું રીઅરેન્જમેન્ટ આપણે ખાલી કરીએ છીએ, કોઈ બહારની વસ્તુ નથી એડ કરતા. આ જે ઓક્સિજનથી સ્ટાર્ટ કરીએ, ઓક્સિજનના ડબલ બોન્ડ છે એની વેલેન્સી કમ્પ્લીટ થઈ ગયેલી છે. અહીંયા આગળ કાર્બન છે, અહીંયા આગળ હાઇડ્રોજન છે. કાર્બનની 2 વેલેન્સી ખાલી છે, બરાબર. કાર્બનની 2 વેલેન્સી ખાલી છે. હવે અહીંયા આગળ આપણે સમજીએ તો આ આરને હું અહીંયાથી અહીંયા લઈ જાઉં તો કે હાલો આ એક આરને અહીંયાથી અહીંયા લઈ ગયા તો હવે શું થઈ ગયું, એક વેલેન્સી આ કાર્બનની, એક વેલેન્સી આ કાર્બનની, 2 કાર્બનની વેલેન્સી રિમેનિંગ છે. તો 2 કાર્બનની વેલેન્સી રિમેનિંગ છે, ફિલઅપ કરવા માટે અહીંયા હું શું કરી દઉં, 2 કાર્બન વચ્ચે બોન્ડ કરી દઉં. હવે આપણું સ્ટ્રક્ચર શું થઈ ગયું, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન. અથવા આ બાજુથી ચાલુ કરીએ, ઓક્સિજન ડબલ બોન્ડ કાર્બન, ડબલ બોન્ડ કાર્બન, કાર્બન આર એક R અને એક H. આને આપણે કહીએ છીએ કીટોન ડેરિવેટિવ. કીટોન ડેરિવેટિવ. તો અહીંયા આપણું ઓલમોસ્ટ સ્ટ્રક્ચર પ્રિપેર થઈ ગયું છે. હવે આમાંથી આપણે આગળ એસિડ અથવા એસ્ટર અથવા એમાઇડ સિન્થેસાઇઝ કરશું. કઈ રીતે, તો કે એની અલગ અલગ રિએક્શન કરશું. HOH સાથે રિએક્શન કરીએ તો આપણને એસિડ મળશે, એનાથી ROH સાથે રિએક્શન કરીએ તો એસ્ટર મળશે, અથવા
HNH2 સાથે રિએક્શન કરીએ તો આપણને એમાઇડ મળશે. તો આવી વેરિયસ રિએક્શન હવે આપણે આગળના લેક્ચરમાં જોશું.